ભગવાનને મેળવવા માટે એકાંત જોઈએ. શું જોઈએ? ભગવાનને મેળવવા માટે પહેલા તો એકાંત જોઈએ. એકાંતનો મતલબ શું થાય છે? તમે એકલા હો એકાંત ન કહેવાય. ભલે ને ભરી સભામાં બેઠા છો પણ મારા સિવાય અહીંયા બીજો, મારા ને ઓના સિવાય બીજો કોઈ નથી, એને એકાંત કહેવાય. ભલે ને બધાની વચ્ચે બેઠા હોય. અને અથવા એવું કહી શકે એક અંત ઇતિ એકાંત. મૂળ જો એકાંતનો તત્વ તરફ દર્શન કરીએ તો એક અંત હું નથી. હવે તો હું પણ હું નથી, હવે તો એક જ છે તું. હા, એક અંત, એકાંત. એના સિવાય બીજું કઈ દેખાય નહીં, એને એકાંત. જેના શ્વાસે શ્વાસે એક જ શક્તિ રમી ગઈ હોય. આ કથા મંડપમાં આવ્યા છો ને ત્યારે શ્વાસને શુદ્ધ કરવા માટે, વિશુદ્ધ કરવા માટે પેલા તો આપણા પ્રાણાયામ થતું ને બધું પૂજા પાઠમાં ગોરબાપા કરાવે. પણ આમ પરીક્ષિત મહારાજને જ્યારે સુખદેવજી બાબા કથાના નિયમો કહેતા હતા ને એમાં કીધું જીત શ્વાસો, તારા શ્વાસને જીતી લે. શ્વાસને બંધ નથી કરવાનો, પણ જેટલી વાર શ્વાસો શ્વાસની પ્રક્રિયા થાય એમાં એ सांसों की माला पे, अरे सांसों की माला पे, सांसों की माला पे सिमरू में का नाम. अब तो दुनियादारी से है मेरा क्या काम. अब तो दुनियादारी से है मेरा क्या काम. सांसों की माला सिमरू में प्रेम के रंग में ऐसी डूबी बन गया एक हीरो. अरे प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी बन गया एक हीरो. प्रेम की माला जपते जपते बनी मैं तो श्याम. प्रेम की माला जपते जपते बनी मैं तो श्याम. सांसों की माला में सिमरू में शिव का नाम. सांसों की माला में सिमरू में शिव का नाम. हे मेरे जागने से पहले, हाय रे मेरी किस्मत. हे मेरे जागने से पहले, हाय रे मेरी किस्मत सो जाती है. मैं देर करता नहीं, देर हो जाती है. मैं देर करता नहीं, देर हो जाती है. देर न हो जाए, देर न हो जाए, देर न हो जाए कहीं देर न हो.
આ 5 વર્ષના ક્ષત્રિયનો રાજાનો બેટડો છે એને ખબર છે. ઘણા બધા લોકો ઘડિયાળને જોઈને અમને ઘડિયાળ દેખાડે હો, માનસિક ત્રાસ હોય અમને. ભરતભાઈ મારી પાસે પણ છે નાનકડું ઘડિયાળ, ટાઈમ ઉપર હોય કે ન હોય પણ છે. ટાઈમ બે હવે તો મારો ટાઈમ આમને ખબર જ છે એટલે તમારી કઈ મને ચિંતા નથી. અમારા નિખિલભાઈ કે અમે પહેરતા જ નથી, જોઈએ તો ઉપાધિ. આ સમય છે, આ ટાણો છે ભક્તિ કરી લેવું. ભક્તિ માટે કોઈ ઉંમરને બાદ નથી, કોઈ સમયને બાદ નથી. ભજન કરવું હોય, ઘણા બધા લોકો કે રાત્રે ભજન થાય, ધૂળ પડી ભજન ગમે ત્યારે થાય. તમે માની લીધું છે કે રાત્રે જ આ બધા આવીને લઈને આને કલાકારી કહેવાય. બધા નવરા થઈને બેસી દે ધનાધન, એ કલાકારી. ભજન માટે તો કોઈ ટાણું નથી. જોયું કે ન જોયું, મેં તો ટાણું કે કટાણું હરીની હાટડીએ મારે કાયમ હટાણું. એ તો ગમે ત્યારે એના માટે કોઈ સમયની મર્યાદાઓ ન હોય મારા વાલા. ભજન આપણે ભજન બરોબર મગજમાં બનાવી લીધું છે કે પેટી, તબલા, બેન્જો ને મંજીરા ને વાગે એને જ ભજન કહેવાય, એને ભજન ન કહેવાય. એ તો ભજનનો એક પ્રકાર છે. તમે કોઈને ગ્લાસ પાણી ભરીને આપો છો ને એને ભજન કહેવાય. હા, કોઈને બાવડું પકડીને ગાડીમાં ચડાવી દેવો એને ભજન કહેવાય. એ ભજન છે. જ્યાં જરૂરત છે ને ત્યાં તમારો અંગથી, તમારી વાણીથી, તમારા વર્તનથી જેને તમે સુખ આપી શકો છો, મદદ કરી શકો છો, એ બધું ભજન છે. તમે માળા કરો છો એને ભજન કહેવાય, પૂજા કરો છો એને ભજન કહેવાય. ભજત્વમ ભજત્વમ સતત્વમ સતત્વમ, વારંવાર જેનું સ્મરણ, જે સેવા કરવાથી ભગવાન રાજી જાય ને એને ભજન કહેવાય. જો સેવા કરવાથી, પછી સેવા ગમે તે પ્રકારની. આ સ્ટેજ ઉપર કઈ સેવાઓ થોડી થાય, એ કલાકાર થાય. ભજન તો આખી અલગ હોય. ભજનની ભૂખ હોય.